ગુડ આફ્ટરનૂન રાહ જોઈ રહ્યા હતા પરિણામોની પણ એક્સપેક્ટેશન પ્રમાણે તો કંઈ થયું નથી કંઈ ખાસ તો આવી સ્થિતિમાં પહેલાં તો લેવલ્સની વાત કરી લઈએ કેમ કે આજે ઓફિશિયલી 0.5% આસપાસનો ઘટાડો છે અને બેંક્સ માટે તો ટેકનિકલી આજે બ્લેક ફ્રાઇડે જ ગણાશે. ગુડ આફ્ટરનૂન. જી બિલકુલ યસ ગુડ આફ્ટરનૂન. જ્યારે થોડીક વાર પહેલાં જ્યારે મેં વાત કરી રહ્યો હતો માર્કેટ મૂવ્સમાં ત્યારે જ એકચ્યુઅલી મેં વાત કરી હતી કે જે રીતે માર્કેટ આજે જે રીતે કન્સોલિડેટ એકદમ નાનકડી રેન્જમાં જે ફસાયેલું છે અને જે ફ્રી ડેની જેવું જે બિહેવ કરી રહ્યું છે એ રહેશે નહીં. એક વખત જેવા એસબીઆઈને પરિણામ આવશે કે કાં તો જો ખરાબ આવશે દિવસના નવા લો ઉપર આવી જઈશું કાં તો માર્કેટ આખું રિકવર થઈ જશે. અને તમે જો ખરાબ પરિણામ અનુમાનથી જે ઓળું જે થોડું મિસિંગ આવ્યું છે એના કારણે તમે જો સ્ટોક્સમાં પણ નીચે છે અને ઓવરઓલ માર્કેટ પણ હવે નીચે આવી ગયું છે. પ્રશ્ન તો એમ રહેશે કે હવે સ્વાભાવિક છે કે રિકવરી આવે છે કે નહીં, પરંતુ હવે હાલ જે લેવલ ઉપર છે એ લેવલ ઉપર હવે માર્કેટને કઈ રીતે જોઈશું એ ઇમ્પોર્ટન્ટ અહીંયાથી આપણે વાત કરવાની છે. તો આવો પહેલાં નિફ્ટી અને એ બાદ આપણે બેંક નિફ્ટીની વાત કરીએ. તો નિફ્ટી તમે નજર કરો તો એ પ્રમાણે આપણને જોવા મળશે 24,150 કે જ્યાં આપણે નિફ્ટીમાં કારોબાર કરી રહ્યા છે. રાઈટ, તો 24,150 ઉપર આપણે કારોબાર કરી રહ્યા છે અને આજે કેન્ડલ તમે જોશો તો આજની ક્યાંક ને ક્યાંક એક થોડુંક પ્રોબ્લેમ આપી રહ્યો છે, કારણ કે તમે જે આવી ક્યાં ગયા છો હવે તમે જુઓ તો 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ તમે 50 દિવસની પણ આજે તોડી અને તમે 10 ડેમાંની નીચે તમે આવી ગયા છો. એટલે સ્વાભાવિક છે કે ચિંતાઓ ફરીથી આવશે. હવે આજનું ક્લોઝિંગ ક્યાં આવે છે એ ઇમ્પોર્ટન્ટ રહેશે. બાકી જો એટલીસ્ટ હજુ પણ એમ કહેવાય ને કે 24,126 લો બનાવે છે. 24,150 જો હજુ પણ તમે જાળવી રાખો, અત્યારે 160 તો આપણે આવી ગયા છે, જો 24,150 લેવલ હજી પણ જાળવી રાખો તો હજુ પણ એક હોપ આપણે રાખવી જોઈએ રિકવરી માટેની. હા, પરંતુ જો હવે 150 તમે વારંવાર તોડો છો ત્યાં તમે એની ઉપર નથી ટકતા તો પછી નીચે ક્યાંક ને ક્યાંક આપણે 24,100 પણ આજે આપણે બ્રેક કરીશું. પરંતુ જો 24,150નું લેવલ સાચવી લઈએ તો ચાન્સીસ છે કે એક વખત માર્કેટ આપણને 24,200-250 પણ મુવમેન્ટ બતાવી શકે છે. એટલે એક્શન હજુ પણ આપણે 1-1.5 કલાક રહેવાની છે, પરંતુ ઓવરઓલ હવે મુદ્દો એ આવશે કે ક્લોઝિંગમાં હવે આપણે 10 ડેમાં જે તમારું આવે છે એ તમારું છે 24,150 અને તમારું 50 ડેમાં છે 24,190. એટલે હવે આ બે મહત્વની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ એની ઉપર કાં તો એનાથી એટલીસ્ટ કહેવાય ને નજીક ક્લોઝિંગ આવવું બેટર છે. સો 24,150 નીચે ક્લોઝિંગ એ સારા સંકેત નહીં ગણાય, પરંતુ એની ઉપર આવશે તો એટલીસ્ટ એમ કહીશું કે ચલો એટલીસ્ટ ત્યાં સપોર્ટ લઈને માર્કેટે ક્લોઝિંગ આપ્યું છે. તો ક્લિયર, આપણે જે રીતે વાત કરીએ એ પ્રમાણે નિફ્ટીમાં હવે જે ક્લોઝિંગ ક્યાં આવે છે બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. બાકી આવી તો ગયા આપણે ફરીથી એ જ રેન્જમાં. આપણે સવારે પણ વાત કરીએ કે 24,200 તમે તોડીને આજે ઓપનિંગ થવાના છો, 24,200 ઉપર તમે નહીં ટકો તો ફરીથી માર્કેટ એક રેન્જ બાઉન્ડ રહેશે અને કંઈક એવું જ અત્યારે થઈ રહ્યું છે. એક વખત વીકલી ચાર્ટ આપણે નજર કરીએ તો વીકલીમાં તમે નજર કરો જે રીતે આપણને ખાસ મોમેન્ટમ જોવા મળી રહી છે, તો વીકલીમાં તમે નજર કરો તો મોમેન્ટમમાં આ તમારી જો સારી વસ્તુ એ છે કે હાયર હાઈ લો ફોર્મેશન તમને જોવા મળી રહે છે. તમે જો હાયર હાઈ લો ફોર્મેશન પણ છે. ઇવન અહીંયા 10 વેમાં કેટલું આવે છે તો એ છે 24,046 એટલે 24,050. આજે જો ઉપલા સ્તરથી ફરીથી જો દબાણ પણ આવે છે તો 24,050નું લેવલ છે એ કોઈ સંજોગોમાં ના તૂટવું જોઈએ. ત્યાં એટલીસ્ટ માર્કેટે રિસ્પેક્ટ આપવી જરૂરી છે, કારણ કે 24,050નું લેવલ છે તમારું 10 વેમાં છે. કારણ કે તમે હાયર હાઈ બનાવ્યા અને હાયર હાઈમાં કેન્ડલ તો તમે ડોજી જેવી જ બનાવી રહ્યા છો, પ્લસ સાઇન જ છે. એટલે એટલું બધું કોઈ એકદમ ખુશ થવાની જરૂરત નથી કે ટેકનિકલી બહુ સરસ ક્લોઝ છે, પરંતુ એમ કહેવાય કે ટેકનિકલી સપોર્ટ સાથે ક્લોઝ છે એ 24,050ની ઉપર વીકલી કેન્ડલ આજે ક્લોઝ થાય તો આપણે અહીંથી કહી શકાય છે. તો ક્લિયર, આપણે વાત થઈ ગઈ. હવે આવતા અઠવાડિયે જો નવી તેજી માટે સ્વાભાવિક છે કે જ્યાં સુધી આપણે આ વીકલી કેન્ડલમાં હાયર હાઈ નહીં બનાવી કોન્ફિડન્સ નહીં આવે. અને આપણો હાઈ કેટલો હતો તે હતો 24,482. સો આવતા અઠવાડિયે જો તેજીમાં વન વે આપણે જે કોન્ફિડન્સ આવે છે કે માર્કેટમાં હવે બુલ રન થોડું જોવા મળી શકે એવું આપણે કહેતા હોઈએ, એ 24,500ની ઉપર જો ડેલી કેન્ડલમાં આપણને ક્લોઝિંગ આવે તો અહીંયા શું થશે, હાયર હાઈ પણ બનશે અને મહત્વની જે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ તમારી છે 24,600 આગળ એની ઉપર આપણે જઈશું. અને એની ઉપર જઈશું તો પછી ડાયરેક્ટ આ જે ઉપરની તરફ આ એક ગેપ છે 25,150. સો આવતા અઠવાડિયે 24,500 24,650 આ 150 પોઈન્ટની રેન્જ છે, એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. જો એની ઉપર જઈશું તો 25,150ના લેવલ પોસિબલ છે અને 24,000ની નીચે જઈશું તો પછી આપણે 23,800 અને 23,800 બાદ 23,555 લેવલ પણ પોસિબલ છે. સો આવતું અઠવાડિયું હવે બહુ મોટું વાઇલ્ડ એક્શનવાળું રહેવાનું છે, કારણ કે હવે જેમ આપણને ખ્યાલ છે કે સીઝ ફાયરને લઈને પણ ઘણું બધું છે અત્યારે આપણને ઉથલ પાથલ જોવા મળી છે, ગ્લોબલ તણાવ પણ વધી રહ્યો છે. ત્યાં પણ હવે ટ્રમ્પ ચાચા કહી રહ્યા છે કે ભાઈ હવે બહુ જલ્દી અમે સોલ્યુશન ઉપર આવી જઈશું. અગર જો આવી ગયા તો પછી 25,150 અને આવતા અઠવાડિયે પણ કંઈ ના થયું તો પછી પાછા 24,000 નીચે પણ પોસિબલ છે. આવો હવે આપણે વાત કરી લઈએ 15 મિનિટ એક વખત પહેલાં તો લઈને આવો. 15 મિનિટમાં તમે જો જે રીતે આપણને ઉથલ પાથલ અને જે એક્શન અહીંયા આપણને જે જોવા મળી છે એ તમે નજર કરો તો આ તમે નજર કરો, આ તમારા આખા દિવસનો કારોબાર આખો દિવસ એક જ રેન્જમાં રહ્યા અને પછી તમે એકદમ જ નીચે આવ્યા અને અત્યારે તમે નીચેથી ફરીથી ઉપર આવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે કે એક્શન તો છે અને અત્યારે તમે જો નિફ્ટી ફરીથી 24,173 પણ આવી ગઈ, એટલે 150ની ઉપર છે ત્યાં સુધી બેટર છે. એમ કહેવાય છે કે થોડાક સપોર્ટની સાથે છે. ક્લિયર, આવો હવે વાત કરીએ ઓપન ઇન્ટરેસ્ટ. ઓપન ઇન્ટરેસ્ટમાં હાઇલાઇટેડ પોઈન્ટ છે એ છે 24,200
આપણે સવારે પણ વાત કરતા કે અહીંયા જો 24,200 નીચે રહીશું તો શું થશે? કોલ રાઇટર્સનો કોન્ફિડન્સ આવશે, જે આપણે એકચ્યુઅલી આજે નહોતું જોઈતું. નવી એન્ટ્રી 1.22 કરોડ, ટોટલ કેટલા થઈ ગયા? 1.47 કરોડ. એટલે હવે સપોર્ટ માટે પાછા નીચે આપણે આવી ગયા. નીચે હવે 24,100 કે જે એક સપોર્ટ તરીકે જોવા મળશે, 71 લાખ છે. અને અત્યારે તમે જો માર્કેટ ત્યાંથી જ રિવર્સલ આવ્યું છે. 24,000 કેટલા છે? ઓલમોસ્ટ 1 કરોડ છે. સો હવે તમારો સપોર્ટ એરિયા આવી ગયા. પહેલાં તમે સરસ 300 ઉપર સરસ પુટ રાઇટર્સ હતા, 200 ઉપર હતા, પરંતુ હવે ધીરે ધીરે નીચે આવી રહ્યા, કારણ કે માર્કેટ હવે નીચેની તરફ સરકી રહ્યું છે. સો 24, 200, 300, 400 ચારેયમાં તમે જો 1 કરોડથી વધારે કોલ રાઇટર્સ હેવી થઈ ગયા છે. એટલે હવે આ જે રેન્જ બંધાઈ ગઈ છે ને, એ રેન્જ તૂટવા માટે હવે શું છે? જરૂરી છે માર્કેટને કાં તો મોટું ગેપ અપ કાં તો ગેપ ડાઉન થવું જોઈએ, તો જ પછી આપણે આ રેન્જની બહાર આવીશું. અધરવાઇઝ આમાં જ સંકળાયેલા રહીશું, અને એના માટે કોઈ સારા સમાચારની આપણે જરૂરત છે. ક્લિયર? આવો હવે વાત કરીએ બેંક નિફ્ટી, કારણ કે બેંક નિફ્ટીમાં જે રીતે એક્શન જોવા મળી છે, તમે જુઓ તો 800 પોઈન્ટ બેંક નિફ્ટીમાં આપણને અત્યારે કરેક્શન જોવા મળી રહ્યું છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા પેઇન ક્યાંક ને ક્યાંક તમે જો વધી રહ્યું છે. 10 ડેમાં તોડી ચૂક્યા, અને આજની કેન્ડલ જો તમે લો ઉપર ક્લોઝ થશો ને તો ફૂલ બેરિશ એન્ગલ્ફિંગ કેન્ડલ બનશે, ફૂલ બોડી કેન્ડલ બનશે. અને તમે જો કારણ કે ઓપનિંગ થતાં જ સાથે દબાણ આવ્યું છે, અને હવે તમે જો લો ઉપર ક્લોઝિંગ આપો તો ચિંતા વધશે. અને એટલીસ્ટ એ બધા વચ્ચે 55,000 લેવલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. 55,000 લેવલ સચવાવું જરૂરી છે. જો 55,000 લેવલ તૂટે છે તો નીચે પછી 54,800 ને એ બાદ 54,400 લેવલ પોસિબલ છે. સો 55,000 લેવલ અને આપણે રિસ્પેક્ટ આપવું જરૂરી છે. આના ઉપર નવી તેજી માટે જેમ સવારે પણ તમને કીધું, જ્યાં સુધી 56,000ની ઉપર ના જઈએ, 50 ડેમાં આપણે ના જઈએ ત્યાં સુધી કોન્ફિડન્સ નહીં આવે. ગઈકાલ આપણે ત્યાંથી જ એક્ઝેક્ટલી નીચે આવ્યા હતા. એટલે 56,000 બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ છે. આ અઠવાડિયે તમે જો એક વખત 2 વખત તમે ત્યાં ગયા, પરંતુ 2 વખત 56,000 ઉપર ક્લોઝિંગ આપવામાં સફળ નહોતા થયા. સો 56,000 લેવલ એ બંને ઇમ્પોર્ટન્ટ લેવલ છે. જ્યાં સુધી આપણે આવતા અઠવાડિયે 56,000 ઉપર ના જઈએ, તેજીનો કોન્ફિડન્સ નહીં રાખીએ, અને નીચે 55,000 ઉપર એક આપણને વીકનેસ ફરીથી જોવા મળી શકે છે. આવો અહીંયા વીકલી ચાર્ટ જોઈ લઈએ તો વીકલી ચાર્ટ અહીંયા પણ તમે જો હવે આજનો જે ઘટાડો આવ્યો ને, એમાં તમે જો તો વીકલી કેન્ડલ આમ તો જોવાનું તો ગઈકાલના ક્લોઝિંગ પ્રમાણે સરસ આપણે અહીંયા હતા. આ જે બોડી કહેવાય ને જે કેન્ડલની, એ થોડીક વધારે હતી, પરંતુ જે ઉપલા સરથી દબાણ આવ્યું અને તમે જો અહીંયા પણ ઓલમોસ્ટ ડોઝી જેવું ફોર્મેશન બની રહ્યું છે. હા, સારી વસ્તુ એ છે કે અહીંયા તમે જો તો આપણને એક પોઝિટિવ કેન્ડલ તો છો હજુ પણ, પરંતુ છે તે ઓવરઓલ લોઅર લો છે, હાયર હાઈ તો અહીંયા બન્યા નથી. એટલે અહીંયા પણ જે તમારી 10 વેમાં કેટલી હતી? 10 વેમાં તમારી આવતી 55,600. 55,600ની નીચે તમે આવી ગયા છો, અને ચાન્સીસ છે કે જો આજે આ રીતે નીચે રહીશું તો એની નીચે પણ આપણને ક્લોઝિંગ જોવા મળી શકે. સો 55,600નું લેવલ હવે ઇમ્પોર્ટન્ટ રહેશે આવતા અઠવાડિયા માટે. ક્લિયર? અને જ્યાં સુધી અહીંયા આપણે 56,000 ઉપર નહીં જઈએ, તેજી માટે વિચાર નહીં કરીએ. અને નીચે 55,000, આ 1,000 પોઈન્ટની રેન્જ હવે આપણે પકડીને ચાલીશું. 55,000, 54,800 સ્ટ્રોંગ સપોર્ટ છે. 200 પોઈન્ટની એરિયા, એની નીચે જઈશું તો વધારે વીકનેસ આવશે, અને નવી તેજી માટે 56,000નું આપણે વેઇટ કરીશું. આવો અહીંયા 15 મિનિટ નજર કરીએ તો 15 મિનિટમાં તમને જે રીતે મોમેન્ટમ આજે જોવા મળ્યું છે, આ જે કેન્ડલ છે એની પાછળ ઓલ થેન્ક્સ ટુ SBI જે રીતે દબાણ જોવા મળ્યું છે, તમે જો તો એક જ તમે જો ખાલી આ 15 મિનિટમાં આપણને જે દબાણ જોવા મળ્યું છે, તમે હતા 55,500 આજુબાજુ, 55,500 સીધા તમે 55,100 આવી ગયા હતા. એટલે સીધા 400 પોઈન્ટ તમે તૂટ્યા છો, કારણ કે SBIના પરિણામ આવે. બાકી અહીંયા પણ તમે જો કન્સોલિડેટ થઈ રહ્યા હતા, 55,500 તમે સાચવી રહ્યા હતા, હવે તરત જ તમે નીચે આવી ગયા. એટલે હવે અહીંયા જોવાનું રહેશે કે ક્લોઝિંગ ક્યાં આવે. જો ક્લોઝિંગ 55,500ની નજીક આવીશું, એની ઉપર આવીશું તો ઇનલાઇન કહેવાશે. 56,000નું લેવલ છે કે જે તમારું છે એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ, અને નીચે 55,000 તમારું જે છે એ છે તમારો એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા, જેની નીચે એક વધારે વીકનેસ જોવા મળી શકે છે, અને એ વીકનેસ પછી આપણને ફરીથી આ ઝોનમાં લઈ જઈ શકે છે. અને જે એરિયા આવે છે તમારો 54,800 થી 54,700, 55,000 નીચે બીજા 300 પોઈન્ટનું નીચે ગેપ ડાઉન આપણને ઓપનિંગ થતું જોવા, મીન્સ કે એક ગેપ જતો જો આપણને જોવા મળી શકે છે. ક્લિયર? આવો હવે એક વખત ક્વિકલી અહીંયા પણ ઓપન ઇન્ટરેસ્ટ નજર કરી લઈએ. તો ઓપન ઇન્ટરેસ્ટ તમે નજર કરો તો હાલ આપણે કારોબાર કરી રહ્યા છે 55,100 ઉપર. તો 55,100 તમે નજર કરો તો 55,000 તમારું પહેલાં તો આ તો તમારું જે હતું એક મહત્વનું એક સરસ આપણને સપોર્ટ હતો, પરંતુ થયું શું? અહીંયા કોલ રાઇટર્સ આવી ગયા. ક્લિયર? એટલે અહીંયા હવે ક્યાંક ને ક્યાંક અવરોધ આવી શકે. 55,000 એક સ્ટ્રોંગ સપોર્ટ છે, કેટલા 6.5 લાખ છે, પરંતુ અહીંયા પણ પુટ રાઇટર્સ જઈ રહ્યા છે, જે સારી સંકેત નથી. એટલે 55,000 એ ઇમ્પોર્ટન્ટ છે આજના ક્લોઝિંગ બેઝિસ. આ લેવલ એટલીસ્ટ કોઈ પણ સંજોગોમાં ના તૂટવું જોઈએ. હવે એક કહેવાય ને કે લાસ્ટ કાર્ય કરતા કોઈ હોય કે જે સંભાળવાવાળું, તે છે 55,000. સો 55,000 લેવલ છે કે જેને આપણે અહીંથી રિસ્પેક્ટ આપીશું સપોર્ટ તરીકે. 55,500 એટલીસ્ટ એની નજીક ક્લોઝિંગ આવવું જરૂરી છે. અને નવી તેજી માટે આપણે જ્યાં સુધી આવતા અઠવાડિયે 56,000 ઉપર ના નીકળીએ, કોન્ફિડન્સ જોવા નહીં મળે. સેમ વે નિફ્ટી માટે આપણે વાત કરીએ તો 24,200, 24,300 એક મહત્વના એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા છે, એની ઉપર જઈશું તો જ તેજી જોવા મળશે. અને નીચેની તરફ હવે જે મહત્વની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે 24,150, એની ઉપર ક્લોઝિંગ આવવું જરૂરી છે, જે આવે છે આપણી 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. યસ.
ઓકે, તો આ તમામ સંકેતો છે જેને ધ્યાન પર રાખીશું. આભાર યોમિક આપનો અમારી સાથે જોડાવા માટે.